આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ. આ ઢાળ જે અત્યારે શરૂ કરીએ છીએ આપણે ધૂપ પૂજાની, આયુષ્ય કર્મ નિવારણની ધૂપ પૂજાની ઢાળ, એ ઢાળ વાંચતા વાંચતા એવું લાગે કે આ મહાપુરુષને આપણે ફક્ત પંડિત કહીએ ને એ કદાચ ઓછું આવે એવું છે. ઉપમા ઉપમેય આ બધી વાતોને કઈ રીતે કાવ્યમાં વણવી એ બહુ મુશ્કેલ વાત છે. કોઈ એક વ્યક્તિને આપણે સમજાવવું હોય ને તો આપણે એને એમ કહી શકીએ કે ભાઈ તું આ નહીં કરતો, પણ આ જ વાતને કોઈ વિચક્ષણ વિદ્વાન અને પંડિત માણસ કેવી રીતે સમજાવે? તો એ સૌથી પહેલાં એક દ્રષ્ટાંત આપે, કોકનું દ્રષ્ટાંત, અને આખા દ્રષ્ટાંતને આપ્યા પછીથી એને સમજાવે કે જો આમાં તું જે છે ને એ આ છે, અને તારી સાથે આવું આવું આ ન કરે એ માટે તું આ કાર્ય હવે ન કરે. શું ફરક પડે? આપણે આમ સામાન્ય રીતે એવું લાગે કે આટલું કેમ ઝીકો છો ભાઈ, સીધે સીધું કહી દો ને કે આ ન કર. પણ કેમ આટલું બધું લાંબુ એક્ઝામ્પલ આપીને કહો છો? એટલા માટે કે સીધે સીધું અગર કહી દેશે ને તો આપણને દાખલાનો જવાબ મળી જશે, પણ દ્રષ્ટાંત દ્વારા સમજાવી અને એ આપણને જે થિયરી સમજાવે છે ને એ થિયરીથી ભવિષ્યના આવા અનેક દાખલાઓના જવાબ જાતે પોતાને સૂજી જશે. દરેક વખતે ડિપેન્ડન્સી નહીં રાખવી પડે કે ભાઈ ચલો હવે આ દાખલાનો જવાબ બોલો, આ દાખલાનો જવાબ બોલો, આવા પ્રસંગમાં મારી સાથે થાય તો શું કરવું સાહેબ? આવું એમને નથી જોઈતું. એમને એવું જોઈએ છે કે તું તારો પોતાનો વિવેક પ્રગટાવ, તું જ સૌથી પહેલાં તારો ગુરુ બન, તું જ સૌથી પહેલાં તારો કલ્યાણ મિત્ર બન. તો આ થિયરી છે, આ પદ્ધતિ છે કે જે આપણને સમજાવીને એ એમ કહેવા માંગે છે કે સમજણો બન ભાઈ, દરેક જગ્યાએ તું કોઈને પૂછવા જઈ શકીશ એવું નહીં થાય. તને એવી અનુકૂળતા પણ નહીં રહે, સામો વ્યક્તિ પણ તને એટલું અનુકૂળ ન રહે કે તું જ્યારે પૂછવા જા ત્યારે તને બધું જ કહી શકે. એને પણ સમય હોય, તને પણ સમય હોય, આવું ન પણ થાય. એના કરતાં તું પોતે વિવેક કેળવી લે. તો આ વિવેક કેળવવા માટે એક આખું ને આખું ઉપમેય, આવું દ્રષ્ટાંત, એક્ઝામ્પલ એ ઊભું કરે છે. રાગ છે જોગીઓ, આશાઉરીનો રાગ છે, અને દેશી ઢાળની અંદરમાં લખેલી આ ઢાળ, સીન એવો છે, દ્રશ્ય એવું છે કે એક પત્ની પોતાના પતિને સમજાવી રહી છે કે તમે વારંવાર મને પરણ્યા હોવા છતાં વારંવાર તમે બીજી સ્ત્રીઓની સાથે જે અડપલા કરો છો, જે એમના પર દ્રષ્ટિ કરો છો, કે જે એમની સાથે રહેવા માટે ચેષ્ટાઓ કરો છો, આ બધું બહુ ભયંકર છે. એ આખી વાત સમજાવી અને એમને ઠપકો પણ આપે છે, એમને દ્રષ્ટાંત આપે છે કે જુઓ તમારા કારણે કેટલી કેટલી મુશ્કેલી થાય છે. અને આવું કહેતા 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 છેક ભવિષ્ય સુધી લઈ જાય છે કે આજે તો આપણે બે છીએ, કાલે ઉઠીને આપણો દીકરો થશે, એ દીકરાને પરણાવશો, એવા સમયે આ તમારી આવી બધી ચેષ્ટાઓ એ કેટલી ભારે પડશે. આ એક આખું આવું પ્રેક્ટિકલી આપણે જે સમજી શકીએ એવા દ્રષ્ટાંત દ્વારા અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ હવે આખો ઉઘાડ આપણો એ કરાવડાવે છે કે પેલી પત્ની કે જે પોતાના પતિને ટોકી રહી છે, એ પત્ની એટલે કોણ? તો કે પત્ની એટલે મનુષ્ય ભવની અંદરમાં આપણને પ્રાપ્ત થયેલી આ સન્મતિ બુદ્ધિ આપણી, એ કોને કહી રહી છે? એનો પતિ એટલે કોણ? તો કે એનો પતિ એટલે આત્મા. અચ્છા, બુદ્ધિ આત્માને કહી રહી છે તો શું કહી રહી છે? તે આખું આ ઢાળની અંદરમાં હવે શરૂ કરે છે. જીન ગુણ ધૂપ ઘટા વાસંતી કુલવંતી પરદારુંગી મત જારે પિયા તુજ વારુંગી ખાલ બાલ ખેલ મેં નવી બતલાયો અબ નયને લલકારુંગી. સ્ત્રી એને એવું કહે છે કે ભાઈ તું આ પરમાત્માના ગાન વગેરે આટલું બધું કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનનો ધર્મ તને પ્રાપ્ત થયો છે, ભગવાનના અલગ અલગ ક્રિયાયોગને તું સેવે છે, એમાં તું આ ધૂપ ઘટા પ્રગટાવે છે. તો આવી આ સ્ત્રી એટલે જેણે ભગવાનનું શાસન પામી અને ભગવાનની પરિક્રમિત બુદ્ધિ મેળવી છે, એવી બુદ્ધિ રૂપી સ્ત્રી
એ પોતાનો સ્વામી એટલે કે આત્માને કહે છે કે તમે પરાઈ સ્ત્રીના ઘરે નહીં ભટકવા જાઓ. આ પરાઈ સ્ત્રી એટલે શું? પરાઈ સ્ત્રી એટલે કોણ? તો કે કુમતી. તમારી અવળી બુદ્ધિ કરી અને તમે આખા દિવસ દરમિયાન, આખા જીવન દરમિયાન જે જે ચેષ્ટાઓ, ક્રિયા, વચનો, વર્તનો આ બધું કરો છો એ બધું બંધ કરો. અત્યાર સુધી તમે અનેક વાર આવી રીતે ભટક્યા છો, પણ હવે શું શબ્દ વાપરે છે જુઓ, અબ નયને લલકારુંગી. હવે હું આંખ કાઢી અને તમને લલકારીશ. આંખ કાઢીશ કે નહીં, નથી જવાનું અહીંયા, આવું હું કરીશ. કેમ કરીશ? કારણ કે બાલ ખેલ મેં નવી બતલાયો, મત જારે પિયા તું જવારુંગી. અત્યાર સુધી તમને બાળક સમજી કે ભાઈ આ બાળક જેવી ચેષ્ટાઓ કરે છે, એમ કરી અને મેં તમને ન વાળ્યા. પણ હવે એ નહીં ચાલે. હવે તો પિયા તુજ વારુંગી, હે પ્રિયતમ, હવે હું તમને સતત વારીશ, તમને આંખ દેખાડીશ, આંખના ઈશારે સમજાવીશ કે નહીં, નથી જ કરવાનું, નથી જવાનું, આવું હું કરીશ. કેમ? કારણ કે હવે આપણી જવાબદારી વધી છે. આપણે પરમાત્માની ભક્તિઓ અને એમની સેવા રૂપી ક્રિયાઓ, ધૂપ પૂજા કરતા થયા છે. કેવી ગજબ વાતો છે. જીવનમાં આવું આપણે કેટલી વાર વિચાર્યું હશે કે મારી જવાબદારી વધે છે હવે, કારણ કે મેં ભગવાનની ધૂપ પૂજા કરી છે, મેં ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરી છે, મેં વર્ષિતપ કર્યો છે, મેં સિદ્ધિતપ કર્યો છે, મેં 500,000 પ્રવચન સાંભળ્યા છે. મારી જવાબદારી વધે છે, મારાથી આવું ન થાય. આવો વિચાર આપણા જીવનમાં ક્યારે આવ્યો? ઋષભદેવ ભગવાન હતા ને, ત્યારે ન્યાય વ્યવસ્થા રાજા ઋષભના સમયની વાત છે, રાજા થતા પૂર્વેની વાત. ન્યાય વ્યવસ્થા માટે સૌથી પહેલાં શું કર્યું હતું? તો કે એક પદ્ધતિ હતી, હકાર, મકાર અને ધિક્કાર. સૌથી પહેલાં કોઈ ખોટું કામ કરે એને પકડાઈએ તો એને હકારથી એને કહેવાય, હા આવું નહીં કરવાનું. પછી મકારથી કહેવાય, આવું ના કર, આવું ના કરતું દોસ્ત, આવું કરીશ તો બહુ ખોટું થશે. અને પછી સજા કરતા પૂર્વેને ધિક્કાર અપાતો હતો કે ધીક છે, તને ધીક છે, આવું કરાતું હશે, તારો ભાવ વ્યર્થ ગયો. આ ત્રણેય પદ્ધતિથી વાળવાનો પ્રયત્ન થાય અને છતાંય ન સુધરે તો પછી એને સજા કરાતી હતી. આ સેમ પદ્ધતિ આપણે આપણા મન સાથે કેળવવાની છે. સૌથી પહેલાં પ્રાથમિક સ્તર ઉપર તો આપણે એને પણ એમ કહીએ, હા આવું નહીં કરો બકા, આ કેમ આવું વિચારે છે, આ મનથી આવા પાપ કરવાના, આવો અહંકાર, આવો ક્રોધ, આવી માયાઓ કરવી છે, સમય મળ્યો અને મોબાઈલ લઈને બેસી જઈને પારકી પંચાયતમાં પડવું છે, આવું નહીં કર બસ. પછી નથી હજી સમજતું મન, એટલે આપણે એને મકારમાં જઈએ કે ભાઈ આવું ના કર, કીધું ને નહીં કરવાનું. અને પછી ધિક્કાર આવે અને પછી સજા થાય. અહીંયા જે શબ્દ વાપરે છે ને, મત જારે પિયા તુજે વારુંગી, અબ નયને લલકારુંગી, આ ક્રમ રીતે વાત કરે છે. પહેલાં હું તને વાળીશ અને પછી ન માન્યો તો હું આંખ દેખાડીને પણ તને લલકારીશ કે નહીં જ કરવા દો. કેમ? કારણ કે મેં ધૂપ પૂજા કરી છે. આરાધનાની ખુમારી શું હોય ને એ આ વીર વિજયજી મહારાજ સાહેબની ઢાળ આપણને સમજાવે છે. માત પિતા સયણા લજવાતે, લાજત દશ દોસા દુરુંગી, એ તુજ ખ્યાલ બુરો દુનિયા મેં, ક્યાં મેં મુખ દિખારુંગી. તને ખબર છે તારી આવી ચેષ્ટાઓના કારણે તારા મા બાપને કેટલું શરમાવું પડતું હશે. જ્યારે કોઈ એના મા બાપને એમ કહે કે તમારો દીકરો પરણ્યા હોવા છતાં પારકી સ્ત્રીઓને જોઈ રાખે છે, એવા સમયે આ મા બાપ પાસે શું જવાબ હોય? એમને કેટલી શર્મિંદગી મહેસૂસ થાય, કેટલું અનુભવાય એમને કે હાય હવે આ મારા દીકરાને આ ઉંમરે કહું તો શું કહું, અને આ જે બોલે છે એને પણ હું શું કહું, કારણ કે હકીકતમાં તો ખાટલે માટે ખોડ છે મોટી. તો આવા તમારા કાર્યોના કારણે તમારા મા બાપને જ્યારે કોઈ કહે ત્યારે એને કેટલી શર્મિંદગી અનુભવવી પડે છે, એનો તો વિચાર કરો. અને તમારા દોસ્તારો જેને અત્યાર સુધી તમને સાચવ્યા છે, એવા 10 દોસ્તારો છે તમારા, એ બધા દોસ્તારો પણ સમસમીને બેઠા છે. શું કે આવી બાબતોમાં તમને ટોકવું એ એમને ઉચિત પણ નથી લાગતું. આ ખ્યાલ જે છે બહુ જ ખરાબ છે અને દુનિયામાં મારે પણ મોં બતાવવું અઘરું પડે છે.
હું શું મોઢું બતાવીશ લોકોને, આવું વિચારીને પણ આ કાર્ય કરતા અટકો તો ખરા. એક પત્ની પોતાના પતિને આ રીતે કે ને એ વાત આપણા મગજમાં બેસે એવી છે, કારણ કે આપણે જગતની અંદરમાં આપણા પોતાના જીવનોમાં, આસપાસના જીવનોમાં આવા અનુભવમાં છીએ. પણ આ વાત સન્મતિ એ પોતાના આત્માને કહે છે, સારી બુદ્ધિ એ આત્માને કહે છે કે શું કરો છો. તમારા મા બાપ એટલે કોણ? તો કે 3 લોકના નાથ પરમાત્મા, જેણે તમને આ ભવ આપ્યો એમ નહીં, જેના કારણે, જેના ઉપકારના કારણે તમે આ વ્યવહાર રાશિમાં આવ્યા છો, જેમણે કરુણા, કૃપા જે ગણો તે એ બધું કરી અને તમને આ મનુષ્યપણું, આ દેહ, આ ધર્મ, આવું સરસ મજાનું શાસન, આ બધું આપ્યું છે. એવા મા બાપને કેવી શર્મિંદગી મહેસૂસ થાય જો એને કોઈ એમ કહે કે જુઓ તમે આ તમારા દીકરાને શું સંસ્કાર આપ્યા હતા, જુઓ. આવો વિચાર તો કરો. એ પછીથી તમારા 10 દોસ્તારો કે જેને તમને નાનપણથી સાચવ્યા છે. આ 10 દોસ્તારો એટલે કોણ? તો કે 10 પ્રકારના યતિ ધર્મ, એના ગુણો. આ 10 યતિ ધર્મો રૂપી દોસ્તારો જે છે એ પણ સમસમીને બેસી ગયા છે કે આ શું કરે છે, હવે આને કેવી રીતે કહેવાય. અતિ સજ્જન માણસ છે ને એ અતિ નબળા કાર્ય માટે એક શબ્દ કહેતા પણ ખચકાય કે હવે આવા કાર્યો માટે કેવી રીતે કહેવું, એને ટોકતાય શરમ આવે. તો આવું શર્મિંદગીવાળું કામ કેમ કરો છો? અને સૌથી વધારે હેરાન તો હું થાઉં છું કે લોકોની સામે મને વિચાર આવે છે કે હું શું મોં બતાવીશ. જ્યારે કોઈ વિચારશે કે આ માણસ આટલી સરસ મજાની ધૂપ પૂજાની સેવા ભક્તિ કરે છે, આટલું ધર્મ કરે છે, આટલું તપ કરે છે, અને આવી અવળીમતી સૂજે છે ને, આવું કહેશે, ત્યારે સન્મતિ એવી હું કોઈને શું મોઢું દેખાડીશ. આપણી નજર સામે છે ને અત્યારનું વર્તમાનનું આપણું જીવન રાખવા જેવું છે. ખરેખર આપણને વિચાર આવે, આવવો જ જોઈએ કે જો આ રૂપક ખરેખર સત્ય હોય તો આપણા મા બાપ સમા 3 લોકના નાથ પરમાત્મા એમને કેટલું અંદરથી લાગતું હશે કે જેમણે એમને સંતાન તરીકે રાખ્યો છે એ વ્યક્તિ આવું કરે છે. આ બધા પરિપ્રેક્ષ નહીં વિચારીએ ને તો જીવનમાંથી જડતા ક્યારેય નહીં જાય, સંવેદનશીલતા ક્યારેય નહીં આવે. સંબંધો ખરેખર ભીતરીય જગતમાં બાંધવા જેવા છે. આગળની કડીમાં કહે છે, રયણી ઘોર મેં ચોર ફિરત હૈ, પિયું હર રોજ પોકાरूंगी, इतने दिन ओझल में रहती सहती दुनिया गारूंगी. હે નાથ, હું તો રોજ પોકારીને તમને કહું છું કે આ કાળી રાતમાં ક્યાં ભટકો છો. તમને ખબર છે અહીંયા કેટલા ચોર રાત્રે ફરતા હોય છે. અત્યાર સુધી તો આ આપણા ખાનદાનની આબરૂના કારણે હું પડદામાં રહી, ચૂપ રહી, દુનિયાની ગાળો ખાતી રહી. પણ હવે હું આ પડદો છોડીશ, બહાર નીકળીશ અને કોઈ પણ ભોગે હું તમને અટકાવીશ, કારણ કે હવે મર્યાદાઓ ઓળંગાઈ રહી છે. બુદ્ધિ અહીંયા આત્માને કહે છે કે જુઓ, આ આવી ઘોર અંધકાર, અજ્ઞાનની અંધકારી કાળી રાત્રિની અંદરમાં તમે અનંત કાળથી ભટકો છો અને આ કષાય અને વિષયરૂપી ચોરટાઓ રાત્રે રખડતા હોય છે, ક્યારે પણ તમારો ઉપયોગ કરી લે છે, ક્યારે પણ તમને લૂંટી લે છે, તમારું આત્મધન લૂંટી લે છે. અને આવું અનંત કાળથી તમે કરી રાખો છો. અત્યાર સુધી તો હું એક પડદામાં હતી, કારણ કે સંગનીપણું એટલું છતું નહોતું, અસંગનીમાં હતી, નબળા મન હોય એવી જગતમાં હતી, એવી ગતિમાં હતી. પણ હવે હું આ બધી મર્યાદાઓને તોડું છું અને હવે હું સ્પષ્ટપણે, વેધકપણે, ખુલ્લે આમ હું તમને કહીશ, કારણ કે આ ભાવ પણ મને ઉપયુક્ત મળ્યો છે. મનુષ્યના ભાવમાં જો નહીં કહું તો બીજા કયા ભાવમાં કહીશ? બીજો એવો કયો ભાવ છે કે જે ભાવની અંદરમાં મારામાં સામર્થ્ય હશે કે હું તમને વાળું કે આ નહીં જ ચાલે? એટલે બુદ્ધિ પોતાના આત્માને કહી રહી છે કે હવે હું તમારી સામે પડકાર ફેંકીને કહું છું કે આ અજ્ઞાનરૂપી અંધકારમાં ચોરો જે તમારું આત્મધન લૂંટી રહ્યા છે, હું એને બહુ સાંખી નહીં લઉં. હવેથી હું તમને પકડીશ, તમને ટોકીશ. તીન લોક સાહિબ કી આણા, मैं तेरे सिर धरूंगी, दीप की ज्योत से मंदिर रहना, घर घर चार विसारूंगी. હવે તો તમે બીજા કોઈનું સાંભળતા કે માનતા નથી, એટલે હવે 3 લોકના નાથ એવા પરમાત્માની આજ્ઞાને જ
હું તમારા માથે થોપી દઈશ. એવી રીતે થોપીશ કે તમે એનું ઉલ્લંઘન પણ ન કરી શકો. અને હવે તમારા જ્ઞાનના દીવાના પ્રકાશવાળા મંદિરમાં એટલે કે પોતાના જ આત્મ સ્વભાવમાં રહેવાનું છે. આ પારકાના ઘરે ભટકવાની જે ટેવ છે ને એ હું તમને ચોક્કસપણે આ જ ભાવમાં ભૂલવાડી દઈશ. કેટલી સરસ વાતો આપણે આપણી સાથે કરવી પડે, કરવી જોઈએ એવી આ બધી વાતો છે. જાત સાથે બેસી અને પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે પોતાની શક્તિઓને આપણા હિત માટે જે પ્રકારે વહેવાવી છે ને એ હિતની બુદ્ધિ આપણે પોતાની માટે ઊભી જ કરવી પડશે. ફક્ત કાવ્યો સાંભળી લેશું, કથાઓ સાંભળી લેશું, બહુ સરસ બહુ સરસ આવું કહીને બેઠા રહેશું તો નહીં જ ચાલે. જાત સાથે બેસીને આવી વાતો કરવી જ પડશે, સમય કાઢવો જ પડશે. ગમે તેટલા ધંધા હોય, ગમે તેટલી બીજી બધી ક્રિયાઓ હોય, બધામાંથી સમય કાઢી પલાટી વાળી આંખ બંધ કરી પોતાની જાતની સાથે આવી વાતો કરવી જ પડશે. જો આ ભાવમાં નહીં તો ક્યારેય નહીં થાય. 4 સજ્જાએ फूल बिछाओ, छतिया से बी लगारूंगी, रंग महल से मैं सहल करंता गोद में पुत्र रमाड़ूंगी. હે મારા નાથ, જો તમે આવું માની જશો, જો તમે મારી કહેવા પ્રમાણેની ભગવાનની આજ્ઞા તમારા માથે ધારી લેશો અને ભટકવાનું બંધ કરશો તો હવે હું શું કરીશ? તો હું તમારા માટે સુખની શૈયાઓ પાથરીશ, એમાં ફૂલ બિછાવીશ, તમને હું સતત મારા હૈયાની સાથે રાખીશ અને આ રીતે આપણે આપણા રંગમહેલની અંદરમાં સુખ ભોગવશું. એના કારણે આપણને વિવેક નામનો પુત્ર ઉતરશે અને હું એને મોજથી મારા ખોડામાં રમાડીશ. કેટલી સરસ વાત. ઉપમિતિ બહુપ્રપંચ કથાની અંદરમાં છે ને ધર્મ એટલે આપણો આત્મા જે છે એના પિતા તરીકે કોને રાખ્યો છે? તો કે વિવેક એ ધર્મનો બાપ છે. વિવેક નથી પ્રગટતો ને ત્યાં સુધી જીવ શું કરશે? તો કે ડાફોડિયા મારશે. ક્યારેક ખોટી જગ્યાએ જશે, ક્યારેક સાચી જગ્યાએ જશે તોય બીજાને પરાધીન થઈને રહેશે. આખા ગામને દરબદર પૂછતો રહેશે કે હવે મારે શું કરવાનું, હું શું કરું. અને પછી જે જેમ કહેશે એમ ડફણા મારતો કરશે. કોકે કીધું આમ કર તો આમ ટપલી મારશે તો ટપલી ખાશે. વિવેક વગરનો જીવ કોઈ જ દિવસ પોતાના જ્ઞાનનું અજવાળું કરી જ નથી શકતો. અને એટલે આપણે ત્યાં ધર્મ પ્રાપ્તિ પૂર્વે જ્ઞાનના આધારે વિવેક પ્રગટાવવાની વાત છે. આપણે તપશ્ચર્યાઓ કરીએ, ભક્તિની ક્રિયાઓ, યોગ વગેરે કરીએ, આ બધા પહેલાં તે ક્રિયાઓનો વિવેક શું છે એ સમજવાની જવાબદારી આપણી છે. એ વિવેક ભૂલી ગયા ને એટલે લોકોને કહેવા પણ બહુ જ મળ્યું કે આ લોકો ધર્મ કરે છે પણ જુઓ એમના જીવન તો જુઓ અને વગો આવ્યો ધર્મ. તો અહીંયા આ સરસ મજાની વાત કરે છે કે જો તમે 3 લોકના નાથની આજ્ઞાને મગજ માથા ઉપર ધારી લેશો ને તો આપણે બહુ જ સુખેથી રહેશું અને આપણને પુત્ર થશે. એ પુત્ર એટલે કે વિવેક, એ વિવેકને હું મારા ખોળામાં રમાડીશ. ગંગા નીર સે અંગ પખારું, નાથ સગા સે તારુંગી, નવલ વધુ સે પુત્ર સગાઈ, મંગલ તુર વજારુંગી. આગળ વાત કરે છે કે પછી દીકરો થશે મને, એને હું શું કરીશ? તો કે નિર્મળ અધ્યવસાય રૂપી ગંગાના જળ વડે સ્નાન કરાવીશ અને તમને તમારા સગા જે કર્મો છે એનાથી અલગ કરીશ, તારીશ, બચાવીશ. આપણો વિવેક મોટો થતો જશે, એને સમતા નામની કન્યા સાથે પરણાવીશ અને એ સમયે મંગલ વાદ્યો પણ વગાડીશ. કલ્પનાઓ જુઓ, વિવેક કોની હારે પરણશે મોટો થઈને? તો કે સમત્વ ભાવ, સમતા સાથે પરણશે. છેલ્લી કડીમાં કહે છે नाथ से होती पुत्र पनोती, सखिया गीत उच्चारूंगी, श्री शुभ वीर चतुर चोरी में शीर पर लूण उतारूंगी, मत जा पिया तुझ वारूंगी. મારો દીકરો જ્યારે પરણશે સમતા નામની કન્યા સાથે ત્યારે તમારી સાથે હું હોઈશ અને આવા પનોતા પુત્રની મા તરીકે મારી શોભા કેવી વધશે. એ વખતે મારી સખીઓ સાથે મળીને હું મંગળ ગીતો ગાઈશ અને શ્રી શુભ એવા વીર પ્રભુની સાથે સાક્ષીએ
ચોરીમાં બેઠેલા એવા મારા પુત્રને શિરેથી લૂણ ઉતારીશ અને એ રીતેનો વિવાહ ઉતારીશ. એ જે લૂણ ઉતારીશ એ શબ્દ બોલે છે ત્યાં ધૂપ પૂજાનું સમાપન કરે છે. આપણે ત્યાં લૂણ ઉતારવા નામની એક પ્રક્રિયા હતી જે વિસરાઈ ગઈ છે. દીપક પૂજાની પૂર્વે આપણે હંમેશા દીપકની લૂણ ઉતારતા. આજે પણ કેટલીક જગ્યાઓએ આરતીની પૂર્વે આરતીની લૂણ ઉતારવામાં આવે છે, પણ મૂળમાં આ ધૂપ પૂજાની પછીથી અને પશ્ચાત ભૂમિકા ધૂપ પૂજા સાથે લૂણ ઉતારવા નામની એક પ્રક્રિયા છે. એ વાત સાથે અહીંયા ધૂપ પૂજાની ઢાળ પૂરી કરે છે વીર વિજયજી મહારાજ. પણ કેટલી સરસ રીતે આપણને સમજાવવા માંગે છે કે જો આપણો જીવ જો દર ભટકતો બંધ થાય તો આપણી પત્ની જેવી સુબુદ્ધિ એ ભવિષ્યની અંદરમાં આપણને કેવા સારા દિવસો બતાવી શકશે. બસ આવું મન સાથે બેસી આ માટે હું ધૂપ પૂજા કરું છું. આ ધૂપ પૂજા એ મને આવું સમજાવવા માટે છે, મને વાળવા માટે છે કે આવું ખોટું ન કર ભાઈ, ખોટી જગ્યાએ ન જા, ખોટા શબ્દો ન બોલ, ખોટા વિચારો ન કર, ખોટા તત્વોની આણમાં ન આવ. આવી બધી વાતો આ ધૂપ પૂજા આપણને સમજાવે એવી શુભ મંગલ કામના સાથે જીના કંઈ પણ બોલે તમે છાવી દોકડમ જૈનમ જયતિ શાસન.